હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં ફૂલ લેરમાં તૈયારી બગડા સટીને ધડ બડાટીને ધાણા જીરું મારા હવાજડાવ ચાલુ હશે. આજે તમારા માટે લઈને આવી ગયો છું વિભાગ સી નું મોસ્ટ આઈએમપી 16 માર્ક આપીને જવાનો છું. આટલું કરી લેજો. 5 પેપર આપેલા છે, 5 પેપર અને 5 વિભાગ આટલું કરી લ્યો. અને જો બહુ જરૂર પડે તો પ્લેલિસ્ટમાં બધા વિડીયો, ઘણા બધાને ફોન આવે છે 2 વર્ષ જૂનો વિડીયો, એ 2 વર્ષ જૂના વિડીયોમાંથી જ પૂછાય. તાર લખવું હોય તો લખી લે, યાદ કરી લે, તું મને યાદ કરીશ તો જૂના વિડીયો છે ને ખાસ જોજો ભાઈ, બરાબર. અને અત્યારે આપણે આવી ગયા છીએ વિભાગ સી ની અંદર અને કહેવાનું મન થાય કે છે પરિચય મંદિરમાં, દેવોને મારો ને મસ્જિદમાં, ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષા આવતીકાલે આવી ગઈ છે અને તમારે મને સબસ્ક્રાઇબ રૂપી ગુરુ દક્ષિણા દેતું જવાનું છે. સબસ્ક્રાઇબ કરતા જાઓ અને 5 લોકોના મોબાઈલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું મોટિવેટ થાઉં અને આવી રીતે વિડીયોઝ આપણે ચાલુ રાખીએ. આજે આપણે જોવાના છીએ મોસ્ટ આઈએમપી પીડીએફ છે. જેવો વિડીયો પૂરો થશે એ ભેગી તમને પીડીએફ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવામાં આપશે. ગ્રુપની અંદર જોડાઈ જજો, બરાબર. યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જીતેયમ વસુંધરા, જો વાક્ય બોલવાથી પૃથ્વી જીતાઈ જાય તો ભાઈ ધૃતરાષ્ટ્ર યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ, ભાઈ સાંભળ્યું? ધૃતરાષ્ટ્રે કીધું કે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા, બરાબર. બેસી જાઓ. પિતામહ સાંભળો. આ બે રીતે પૂછાય અભિમન્યુ વાળામાં વિલાપનું વર્ણન. અભિમન્યુ, હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા, યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને ત્યજીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનને આવી પરિસ્થિતિ છે, તો આપની વળી કેવી થશે? તો જલ્દીથી તમે તમારી સંપૂર્ણ સેનાને પાછી વાળી લ્યો. ધૃતરાષ્ટ્ર, આવ 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 દીકરા આવ. અરે આપ કલ્યાણ રૂપ છો. કલ્યાણકારી હેતુથી આપને સો પુત્રના પિતા માટે સંદેશ મોકલ્યો છે. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈ ગયા. શ્રી કૃષ્ણનો શું સંદેશ છે? ઘટોત્કચ કે ના 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 ના, તું મેરા સ્ટુડન્ટ મેં તેરા સાહેબ, વો મેને કહંદી ના 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 ના. ભાઈ ઊભા ન થાવ, આપ બેઠા બેઠા જ સંદેશો સાંભળો. સુનિત સચેતના પશવઃ પક્ષિણસ્ય કિમ કુર્વંતી, કે ભાઈ સજાગ પશુઓ અને પક્ષીઓ શું કરે છે? તો કે ઘટના સ્થળે ઉઠેલા અવાજથી ડર અનુભવે, ઘટના સ્થળથી દૂર દોડી જાય. સાચું કહ્યા ભાઈ, ગાય જેવા પશુઓ નિર્દોષ અને અવિવેકી હોય, પરંતુ કોઈ સજાગ અને સમજદારપણું ધરાવતો પણ જો કોઈ સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ સમાન છે. પુનિતભાઈ, પ્રથમ કાર્યમસ્તી દુઃખાનુભૂતિ, પહેલું કામ છે દુઃખની અનુભૂતિ. માણસ બીજાના દુઃખને જોઈને દુઃખી થાય, બીજાના સુખને જોઈને સુખી થાય. આથી આપણે પણ પીડાગ્રસ્ત દુઃખી વ્યક્તિને જોઈને દુઃખ વ્યક્ત કરવું જોઈએ. જે માણસ દુઃખ વ્યક્ત નથી કરતો તે માણસ નથી, તે ખરેખર પથ્થર જેવો છે, કારણ કે પથ્થર ક્યારેય દુઃખની અનુભૂતિ કરતા નથી. સુનિતભાઈ કહે છે હું જાણતો નથી પેલા પથ્થરો શું કરે છે. તો કેવું, પથ્થરો અચેતન હોય, કઈ કાર્ય કરવા માટે સમર્થ ન હોય, એમના એમ રહીએ. પણ સચેતન ચેતનાવાળા પશુઓ પક્ષીઓ શું કરે? તો કે ઘટના સ્થળે ઉઠેલા અવાજથી ભય અનુભૂતિ કરે અને ભાગી જાય. પુનિત અને સુનિત ભાઈ, પુનિત કે છે ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટનાઓ ઘટે છે, તેમાં પથ્થર વગેરે જળ પદાર્થ, ગાયો વગેરે પશુઓ, માણસો એમ 3 સાક્ષી હોય. શું તું જાણે છે કે દુર્ઘટના યા સંદર્ભે એતે ત્રયોપી ભિન્નમ ભિન્નમ કર્મ, અલગ અલગ કાર્યો કરે છે. લાઈક નું બટન દબાવો બાપુ, અને સબસ્ક્રાઇબ બાકી હોય તો સબસ્ક્રાઇબ દબાવો બટન એકવાર. હા, મને મોજ આવી જોઈ કે હા વાહ સરસ, તમારા માટે મહેનત કરી રહ્યા છીએ કામ. સુનિત સત્યમ વદતિ ભવાન, તમે સાચું કહો છો. ગાય જેવા પશુઓ બુદ્ધિહીન હોય, પણ જો કોઈ બુદ્ધિશાળી માણસ પણ જ્યારે ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ સમાન છે. અને સાચી રીતે એમ વર્તે માણસ, માણસની જેમ વર્તે તો એકલો 3 પ્રકારના કામ કરે. ચંદનદાસ કે છે ભાઈ ચંદ્રગુપ્તના રાજ્યમાં દોષોને અગાઉના રાજાના ગુણોને કોઈ યાદ કરે છે? એવું ના કહેશો. શરદ ઋતુની રાત્રે નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર કરતા પણ રાજા ખુશ છે. હે શેઠ, ખુશ થયેલી પ્રજા પાસે પ્રાપ્ત થયેલા ધનની સામે પ્રજા પણ કંઈક બદલો ઈચ્છે છે. ચંદનદાસ કે ગુરુજી આજ્ઞા કરો, બોલો બોલો કેટલા રૂપિયા જોઈએ? ચંદનદાસ પાસે જઈને
જયતુ મહારાજની જય થાવ શ્રેષ્ઠી શેઠ આવો આવો તમારું સ્વાગત આસન છે બેસો. ચંદનદાસ કે જેવી તમારી આજ્ઞા. ચાણક્ય કે ભાઈ અત્યારે તમારા વેપાર ધંધાના વૃદ્ધિ લાભો છે વધી રહ્યા છે ને. ચંદનદાસ મૂંઝાણો મનમાં કે હારું વધુ પડતો આદર શંકાસ્પદ છે. આર્ય હાજી આપશ્રીની કૃપાથી મારો વેપાર ધંધો બરાબર ચાલે છે. ચંદનદાસ આર્ય રાજા તમને મને શેઠ ભય બતાવો છો. જો મારા ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોવા છતાં પણ હું ન સોંપું તો ન હોય તો ક્યાંથી હોપું. ચાણક્ય કે આજ તારો નિશ્ચય છે. ચંદનદાસ કે હા આજ મારો નિશ્ચય છે. ચાણક્ય મનમાં સાબાસ ચંદનદાસ સાબાસ. ધનનો લાભ સુલભ હોવા છતાંય માણસ બીજાની તકલીફમાં અત્યારે રાજા સીબી સિવાય આવું મુશ્કેલ કાર્ય કોણ કરે. ભાઈ ચાણક્ય હો શ્રેષ્ઠી ચંદ્રગુપ્તસ્ય રાજ્યે અપરિગ્રહ છલાનામ તદ સમર્પયિતવ્ય રાક્ષસસ્ય ગૃહજન. હે શેઠ ચંદ્રગુપ્તના રાજ્યમાં સ્થળને સ્થાન નથી તો રાક્ષસના પરિવારને સોંપી દો અને આપ દોષ રહિત થઈ જાઓ. ચંદનદાસ શ્રીમાન ખરેખર હું વિનંતી કરું છું કે તે સમયે મારા ઘરે અમાત્ય રાક્ષસનો પરિવાર હતો. ચાણક્ય હવે અત્યારે ક્યાં ગયા. ચંદનદાસ કે ક્યાં ગયા એ હું જાણતો નથી. 19મા પાઠમાં પરિવ્રાજક સાંડિલ્ય કે છે ન સાંડિલ્ય ડરવાની જરૂર નથી આ મોર છે. સાંડિલ્ય કે સાચે મોર છે. પરિવ્રાજક કે હા સાચે મોર છે. જો મોર હોય તો મારી આંખ ઉઘાડું. ગુરુજી કે છંદત ભલે ત્યારે. સાંડિલ્ય કે છે ભાઈ અહીંયા જો કીધું આ વર્ણન કરવાનું છે. સાંડિલ્યના ઉદ્યાનનું વર્ણન પૂછાઈ શકે છોકરાઓ તો આપણે આ વર્ણન છે ને ખાસ કરવાનું હો. કે ભાઈ હાય રે દાસીનો દીકરો વાઘ મારા બીકથી મોરનું રૂપ લઈ ભાગી ગયો. અહોહો ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખેર કેળથી છવાયેલું માલતીના વેલથી મંડપથી સુશોભિત આ બાગ ખરેખર રમણીય લાગે છે. ભાઈ સાંડિલ્ય કે અવિહા હાય રે વાઘે મને પકડી લીધો છે. વાઘના મોઢામાંથી મને છોડાવો. વાઘ મને અનાથની જેમ ખાઈ રહ્યો છે. મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. સાંડિલ્ય ન ડરશો નહીં આ મોર છે. સાચે મોર છે. જો મોર હોય તો મારી આંખ ઉગાડો. હા સાંડિલ્ય પરિવ્રાજ ભોય ભગવાન હે પૂજ્ય આ બગીચો છે. તો ભાઈ સાંડિલ્ય કે પ્રવેશ કર. તો કે પહેલા તમે પ્રવેશ કરો પછી હું પ્રવેશ કરું. કેમ તો કે ભાઈ પુરાણો જાણનારી મારી માતાએ સાંભળ્યું છે કે અશોક નામના પાંદડાઓની પાછળ સંતાયેલો વાઘ રહે છે. આથી પહેલા તમે ચાલો તમારી પાછળ હું ચાલું છું. ભાઈ એને પરિવ્રાજકે કીધું કે સાંડિલ્યે કીધું ભણવાનો અર્થ પહેલા મને જાણવા માંગુ છું. પરિવ્રાજક કે સમય પાઠ ભણેલા લોકો સમયાંતરે એ પાઠ એને કામ આવે છે આથી ભણ. સાંડિલ્ય કે ભણવાથી શું થાય. તો ભાઈ પરિવ્રાજકે કીધું સાંભળ ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. આથી ધર્મ અર્થ ને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જરૂરી છે. પછીના જે જોડકા છે એ ખાસ કરી લેજો. જોડકા કઈ પેટર્નમાં આવે હું તમને કહી દઉં. એક જ વસ્તુ કરવાનું છે એટલે તમારે વાંધો ન આવે. જ્યાં જોડકાનું એક જોઈ લેજો કે ચોથો 8મો 14મો 19મો હોય તો એની સામે જે ડબલ હોય એ કાઢી નાખો. બાકીનો જે વૈધો એ જવાબ. ચલો અને સાથે આ સંધિ કરી લેવાની છે. બરાબર. પ્રશ્ન જવાબ છે. ખાસ પ્રશ્ન જવાબ જોઈ લેજો ભાઈ. ચાલને ચલો કયા છે પ્રશ્ન. ઘટોત્કચ શકુનીને સી સલાહ આપે છે. દુર્યોધન રાક્ષસથી વધારે ક્રૂર શા માટે છે. અભિમન્યુ મૃત્યુ થતા અર્જુનનો વિલાપ. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્ય. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવે છે. દુર્ઘટનાના સાક્ષી કોણ હોય છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે. આન્સર છે પીડીએફમાં જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ મેળવી શકો છો. પીડીએફ પણ મળશે. ચાણક્યની કઈ રીતે અતિ પ્રત્યાદર વ્યક્ત કરે છે. ભાઈ ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં 100 ફરક છે. ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે. ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે. ભાઈ રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ 100 ઉત્તર આપે છે. પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેવી બૂમ પાડે છે. સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે. સાંડિલ્યએ કરેલા ઉદ્યાનનું વર્ણન. હવે આવે છે છોકરાઓ ટૂંક નોંધ. ખાસ આટલી ટૂંક નોંધ આવડવી જોઈએ. એક જતુગૃહ, ઘટોત્કચનું પાત્રાલેખન, શ્રી કૃષ્ણનો સંદેશ, સાક્ષીભૂત બનેલા માણસનું પહેલું કર્તવ્ય, બીજું કર્તવ્ય, ત્રીજું કર્તવ્ય, સાક્ષીભૂત માણસની ફરજો,
ચંદનદાસની વફાદારી, અમાત્ય રાક્ષસ, રાજા સીબી ખાસ કરજો, ચાણક્ય, સાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન, બરાબર, પરિવ્રાજક, આટલું કરજો. અને હવેના વાક્ય જોઈ જાઓ. આટલા વાક્ય છોકરાઓ આવડવા જ જોઈએ, ગમે એ થાય. નો આવડે તો ગોખી નાખજો, પણ આ જ વાક્યમાંથી તમારા અત્યારના બોર્ડના પેપરમાં 2 વાક્ય છે. આ શકુની બોલે છે, એ સહ શકુની વ્યાહાર હતી. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતી. ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસીત. ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. તમે દૂતને અણનારા નથી. વયમ દૂત ઘાતકાહ ન. પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પુનિત અને સુનિત પરસ્પર વાતચીત કરે છે. પુનિત સુનિતૌ પરસ્પરમ સંવદતઃ. કારણ વિના દુર્ઘટના થતી નથી, એટલે વિના કારણમ દુર્ઘટના ન ભવતી. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. આપણા 3 કર્તવ્યો છે. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. વધુ પડતો આદર શંકા ઉપજાવે છે. અત્યાદરઃ શંકનીય. પહેલા તો આપ જ છો. ભવાનેવ તાવત પ્રથમમ. હે શેઠ, શંકા કરવી રહેવા દ્યો. ભો શ્રેષ્ઠીન અલમ આશંકયા. સાબાસ ચંદનદાસ સાબાસ. સાધુ ચંદનદાસ સાધુ. અમાત્ય રાક્ષસના પરિવાર મારા ઘરે હતા. અમાત્ય રાક્ષસસ્ય ગૃહજના મમ ગૃહે આશિત. સાંડિલ્ય, ડરવાની જરૂર નથી. સાંડિલ્ય ન ભેતવ્યમ. હું પાછળથી પ્રવેશ કરું છું. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. આ ખરેખર મોરહ મયુરઃ મયુરઃ ખલુ એષઃ. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત ન થતી. મોસ્ટ આઈએમપી. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. અને છેલ્લું, ભણવાથી શું થવાનું? પઠનેન કિમ ભવિષ્યતિ. તો આ થઈ ગયો આપણો મસ્ત મજાનો નાનકડો નાજુકડો ચટાકેદાર ને જોરદાર વિડીયો. આઈ હોપ કે બધાને ફૂલ મોજ આવી ગઈ હશે, ફૂલ આનંદ આવી ગયો હશે. ચટાકેદાર અને ધમાકેદાર આપણે વિડીયો લઈ લીધો છે. એકવાર લાઇકનું બટન દબાવી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ABCDE પૂરું થઈ ગયું. 5 વિડીયો અને 5 પેપર જોઈ લ્યો. હવે તમને આપું છું સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને ફૂલ ગ્રામર. આટલું કરી લ્યો એટલે 80 માંથી 80 આવી ગયા. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાય આવજો. બાય બાય. થેન્ક યુ.